વડોદરાના એરપોર્ટ પર ઇન્ડિગોની ઘોર બેદરકારી સામે આવી છે. ફ્લાઇટમાં વીજળી અડધો કલાક સુધી ગુલ થઈ જતા મુસાફરો અટવાઈ પડ્યા હતા. વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6A657માં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પાવર ડિસ્કનેક્શનને કારણે એરક્રાફ્ટની લાઇટો અને એસી બંધ થઈ ગયા હતા, જેને લીધે પ્લેનમાં સવાર મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. રાત્રે 8:50થી લઈને 9:15 સુધી એટલે કે અંદાજે અડધો કલાક સુધી મુસાફરો ફ્લાઇટની અંદર જ અટવાઈ રહ્યા હતા. બંધ પ્લેનમાં એસી બંધ થઈ જતા અસહ્ય ગરમી અને ગુંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગભરામણથી બચવા માટે કેટલાક મુસાફરો હાથ પંખા વડે હવા ખાવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. એરલાઇન્સની આવી અગવડતા અને બેદરકારીથી રોષે ભરાયેલા મુસાફરોએ વિમાનની અંદર જ ભારે હોબાળો મચાવ્યો હતો. ગુંગળામણ વધતા કેટલાક મુસાફરોએ તાત્કાલિક વિમાનમાંથી નીચે ઉતરી જવાની જીદ પકડી હતી. આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સ્થિતિ વણસતા એરલાઇન્સના ટેકનિશિયન તાત્કાલિક કામે લાગ્યા હતા અને ભારે જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો, જે બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ ઘટનાને પગલે એરલાઇન્સની સેવાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.